નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી, કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા। અને આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું જ પડે છે। ખાસ આ વિડીયોમાં અમે તમને એવા 20 ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે તમારી ભૂલો તમારે ક્યારેય પણ કરવાની નથી। આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ વિડીયો અમે તમને શાસ્ત્રો અનુસાર એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે તે જીવનમાં જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી જે કિસ્મતમાં પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે। અને ખાસ કરીને દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો તથા કમેન્ટ અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો અને જો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો મિત્રો ચાલો વિડીયોને શરૂ કરીએ। નંબર 1, ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ અને ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓ એક કરતાં વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ। ગણેશ, મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિમાં ઊભી સ્થિતિમાં ન રાખવી જોઈએ અને પૂજા સ્થળ પૂર્વી અથવા ઉત્તરી ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વમાં હોવા જોઈએ, કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નેતૃત્વ ખૂણ એટલે કે પશ્ચિમ દક્ષિણથી બહાર જતી રહે છે। નંબર 2, શનિવારે તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બને છે, કારણ કે તમે જો ગંગાજળનો છંટકાવ પણ જરૂરથી કરવો જોઈએ। સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે। અને નંબર 3, ઘરમાં રહેતી સાવરણીને ક્યારેય ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા દિવાલ પર ટીંગાળવી નહીં અને ચાલવાના રસ્તા પર સાવરણી ન મૂકવી જોઈએ, કારણ કે સાવરણી હંમેશા છુપાવીને રાખવી અને તમે તેને બેડ નીચે કે સોફા નીચે પણ રાખી શકો છો। સાવરણી પર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। નંબર 4, જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન પર ન મૂકવા જોઈએ। તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાઈ કે બાજોડ પર રાખી શકો છો। ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો છો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે। નંબર 5, ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય, પરંતુ રાત્રે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ। આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે। નંબર 6, પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવો આવવું જોઈએ, કારણ કે કપૂર સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે। કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે। નંબર 7, ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ। મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 8, દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ। સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 9, પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડા સમય ભજન વગાડવું જોઈએ અને ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ રહે છે। નંબર 10, ઘરના મંદિર સામે ક્યારેય પણ અપશબ્દો બોલવા ન જોઈએ અને જે ઘરમાં મંદિર સામે અપશબ્દો બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે અને તેમજ એવા પરિવારોમાં ટૂંક જ સમયમાં વિખૂટા પડવા માંડે છે। નંબર 11, કોઈ પણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારેય પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ। ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે। નંબર 12, જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો છો ત્યારે તેનો ઉપયોગ
શનિવારે જ કરવો જોઈએ. શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, તે શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 13, ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય કરોળિયાના જડા અથવા તો કરોળિયાના જાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે, તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે. હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના જાડા ન હોવા જોઈએ. નંબર 14, દરવાજાની બહાર આંખ પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં, તેમજ કોઈને કોઈ પણ વસ્તુ આપવી કે લેવી પણ ન જોઈએ. હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ. બહાર આંખ પર ઊભું રહેવું એ અશુભ માનવામાં આવે છે. નંબર 15, જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા અથવા તો મીઠાના પાણીથી પોતા કરવાથી તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે. તેમજ ઘરમાં ગુગળનો ધૂપ અથવા તો ગુગળનો ધુમાડો કરવો જોઈએ કે જેથી તમારા ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય તો દર અઠવાડિયે અથવા તો દર મહિને દવાખાનાની ભ્રમણાથી છુટકારો થતો નથી. તો આ માટે જ્યારે પણ તમે દર્દી સાથે દવાખાને જાઓ છો ત્યારે ખરીદી ખાઈ લો અથવા આથી આવનારા સમયમાં દવાખાનાના જે ધક્કા છે તેમાં તમારો ઘટાડો થવા માંડશે. ખાતરી કરો કે તે કેન્ટીન અથવા તો દવાખાનાની જોવી જોઈએ. જરૂરી નથી કે તે તમે આખું બિસ્કિટ ખાઓ, પણ માત્ર તમારે 1 કે 2 બિસ્કિટ ચાખી શકો છો. નંબર 16, જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ન હોય તો રસોડામાં ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો. અને આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે. અને રસોડામાં મંદિર બનાવ્યા પછી જ સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ. તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 17, જ્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખવા જોઈએ, કારણ કે તે અંગત પળો માટે હોય છે. જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં જ ભોગવવું પડે છે. નંબર 18, પૂજા કરનાર મુખ પશ્ચિમ દિશામાં હોય તો તે અતિ શુભ માનવામાં આવે છે અને ટોયલેટ તથા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ, કારણ કે પૂજા સ્થળની નીચે અથવા કોઈ પણ અગ્નિ સંબંધી વસ્તુઓ જેમ કે ઇન્ટરવેલ અથવા ઇલેક્ટ્રિક મોટર તે ન રાખવા જોઈએ. આ સ્થળનો ઉપયોગ પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ. અને પૂજા સ્થળની સામે થોડી જગ્યા રાખો કે જેથી ત્યાં સરળતાથી બેસી શકાય. કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ. પૂજા સ્થળનો ઉપયોગ ધ્યાન અથવા યોગ માટે પણ કરી શકાય છે. અને આ સ્થળને શાંત રાખો અને ધીમા પ્રકાશવાળા બલ્બ લગાવો અને અંધારું અને અથવા તો ભેજ ન હોવો જોઈએ તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ મન અશાંત હોય અહીં આવીને તમે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકો. જો પૂજા સ્થળ માટે પૂરતો જગ્યા ન હોય તો કોઈ પણ દિવાલના સહારે 2.5-3 ફૂટની ઊંચાઈ પર સાદો પથ્થર મૂકીને ત્યાં પૂજા સ્થળ બનાવી લો. શક્ય હોય તો પડદાથી ઢાંકી દો. ઘરમાં પૂજા સ્થળ હોવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને ઘરની પવિત્રતા પણ બની રહે છે. તેમજ અગરબત્તી અને ધૂપ દીપના ધુમાડાથી વાતાવરણ સુગંધિત રહે છે. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક આપ સૌને મળતી રહે. તો સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.